હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે બનાવીશ હું એક યમી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. અને એ રેસીપી શું છે એ જોવા માટે તમારે આજે જોડાયેલા રહેવું પડશે વિડીયોના એન્ડ સુધી. તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી રેસીપી તમારી સામે જ પડી છે, જે જોઈને ખરેખર મોઢામાં પાણી આવી જ જશે. બરાબર છે. જો આજે હું બનાવી રહી છું આલુ પાલકની હેલ્ધી રેસીપી. तो चलो हम स्टार्ट करते हैं बनाना. जो मैं લઈ લીધી છે કઢાઈમાં લઈ લીધું છે 2 ડોકલી તેલ થઈ ગયું છે. અને હવે મેં એની અંદર જીરું નાખી દીધું છે. અને જીરું તડ થઈ જાય એટલે પછી આપણે નાખીશું હિંગ. અને હિંગ બરાબર સતળાઈ જાય એટલે નાખીશું આપણે લસણ. લસણથી આપણું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે એટલા માટે. અને એની પહેલાં જ મેં બધું બટાકા પણ સમારી લીધા છે અને પાલક પણ સરસ સમારીને ધોઈને તૈયાર કરી દીધો છે. જો હવે આપણે બટાકા નાખી દઈશું અને આપણે જે રીતે બટાકાનું શાક બનાવતા હોઈએ છીએ એ રીતે જ આપણે બટાકાને પહેલાં આ રીતે સાતળીને એના બેઝિક મસાલા નાખીને એનું શાક બનાવી જ દેવાનું છે. બરાબર છે. જો બટાકાને મેં તેલમાં સાતળ્યા પછી હળદર નાખી દીધી છે. હળદર બધા જ બટાકા ઉપર કોટિંગ થઈ જાય પછી જ આપણે એની અંદર મીઠું અને મરચું નાખીશું. બરાબર છે. જો અહીંયા 7 પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે. હવે આપણે એની અંદર થોડું મરચું નાખીશું અને મરચાંને પણ બટાકામાં સારી રીતે કોટિંગ કરીને સાતળી લઈશું. અને બટાકાને થોડીક વાર માટે ચડચડ થઈ જાય પછી એમાં બટાકા ડૂબે એટલું પાણી નાખીશું. હવે આપણે બટાકાને સરસ રીતે ઢાંકીને ચડવા દઈશું. સરસ બટાકા ચડે ત્યાં સુધી પાલકને સરસ ધોઈને નિતારી લેવાનો છે. જુઓ બટાકા ચડવા આવ્યા છે અને અંદર મેં લીલા મરચાં કટિંગ કરીને 2 નાખી દીધા છે. જો બટાકા સરસ આપણા ચડી ગયા છે, પાણી પણ બધું બળી ગયું છે અને બટાકા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આ ટાઈમે આપણે પાલકને નાખી દેવાનો છે બધો. પાલકની તાસીર એકદમ ઠંડી છે એટલે પાલક ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે અને એનો ફાયદા પણ અનેક ગણા છે. અને અત્યારે અમારા ઘરમાં થોડી તબિયત ઊંચા નીચી રહે છે મારી, તો મેં ખાસ કરીને આ આલુ પાલકની સબ્જી બનાવી છે કારણ કે પેટમાં થોડું ઇન્ફેક્શન છે એટલા માટે. તો હેલ્ધી રેસીપીની સાથે સાથે ટેસ્ટી પણ છે. તો આલુ પાલકની સબ્જી તમે પણ ચોક્કસથી બનાવજો અને ખાજો. બરાબર છે. જો આપણે આ આલુ પાલકની સબ્જી તૈયાર છે. હવે થોડીક એને સ્ટીમ થવા દઈશું. હજી હવે સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ગરમ મસાલો થોડો એડ કરીશું એનો ટેસ્ટનો વધારો કરવા માટે. તમે પણ આલુ પાલકની સબ્જી ચોક્કસથી બનાવજો અને ખાજો અને ચોક્કસથી કમેન્ટમાં લખજો કે તમને કેવી લાગી. જેમ કે આપણે પાલક પનીર ખાઈએ છીએ એ રીતે આ આલુ પાલકની સબ્જી એકદમ યમી અને ટેસ્ટી બની છે. બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.